આ મીઠાઈ જોઈને તમને એવું લાગશે કે કોઈ મીઠાઈની દુકાનની મોંઘા ભાવની મીઠાઈ છે, પણ એવું બિલકુલ નથી। આ મીઠાઈ મેં ઘરે જ બનાવી છે અને એ બનાવવામાં ખૂબ જ સરળ છે। ખૂબ ઓછી મહેનતથી ઓછા સમયમાં ઘરમાં રહેલી વસ્તુઓથી જ બની જાય છે। તો નેક્સ્ટ ટાઈમ તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે તો બહારથી મોંઘી મીઠાઈ લાવવાના બદલે આ મીઠાઈ ઘરે જ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। તો 1 કપ દૂધ ગરમ કરી અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે પછી મેં લીધું છે। 3 ચમચી દેશી ઘી ઉમેરીએ, પોણો કપ જેટલી ખાંડ ઉમેરીશું, પોણો કપ લીધી છે। તો માપ એકદમ બધા જ પરફેક્ટ છે। 2.5 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે, થોડો થોડો કરીને એડ કરતા જઈશું અને વિસ્કરની હેલ્પથી એને મિક્સ કરતા જવાનું છે। બધો જ એકસાથે નહીં એડ કરી લેવાનો, નહીં તો ગાંઠા પડી જશે, એટલે આ રીતે થોડો થોડો એડ કરી અને વિસ્કરની હેલ્પથી મિક્સ કરતા જવાનું છે। તો અહીંયા મેઝરિંગ કપનું મેં માપ રાખ્યું હતું બધું જ, તો તમે વાટકીનું પણ માપ રાખી શકો છો। તો આ બધું જ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે ગેસ ઓન કરી પેનની અંદર આ મિશ્રણને લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે અને કન્ટિન્યુ ચલાવતા જઈશું, તો અહીંયા તળિયે ચોંટે નહીં। તો કન્ટિન્યુ ચલાવતા જવાનું છે આ રીતે અને આ પ્રોસિજર વચમાં આપણે જોઈ લઈએ। તો મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લઈશું અને એની ઉપર બટર પેપર રાખી એને પણ ઘીથી ગ્રીસ કરી લેવાનું। મોલ્ડ તમારી પાસે ના હોય તો થાળી પણ લઈ શકો છો। તો આ પ્રોસિજર હું વચમાં બતાવી રહી છું, તમારે પહેલાં જ કરી લેવાની મિશ્રણ ગરમ કરતાં પહેલાં। અહીંયા બાઉલની અંદર 4 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ, 2 ટેબલસ્પૂન મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે। એમાં દ્રાક્ષ છે એ આ રીતે હાથેથી તોડી લેવાની અને ડ્રાયફ્રૂટ્સ છે એ ખલમાં જ મેં અધકચરા વાટીને લીધા છે। 4 ટેબલસ્પૂન ગુલકંદ લઈશું, આ બધું જ મિક્સ કરી લેવાનું છે। તો આ મિક્સ થઈ ગયું છે, હવે એને સાઈડ કરી લઈએ અને આ બાજુ આ રીતે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે। તો અહીંયા પેનને મિશ્રણ છોડે નહીં ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તો બહુ ઝડપથી બની જાય છે આ મીઠાઈ અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો જો મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે, હવે એની અંદર થોડો અહીંયા રેડ ફૂડ કલર એડ કરીશું, 2 થી 3 ડ્રોપ્સ। તો ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરવાનું, નહીં તો ચાલે। એની જગ્યાએ તમે રોઝ સિરપ પણ લઈ શકો છો। તો જો એકદમ પિંક એવો કલર આવી ગયો। હવે અને મિશ્રણ પણ ઘટ્ટ થઈ ગયું છે, પેનને છોડવા લાગ્યું છે, ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। હવે મિશ્રણને એક પ્લેટમાં અથવા થાળીમાં તમારે લઈ લેવાનું રહેશે। એના એક સરખા 2 ભાગ કરી લઈશું આ રીતે। હવે જે એક ભાગ છે એને આપણે મોલ્ડમાં લઈ લઈશું। હવે એને પ્રેસ કરી લેવાનું છે, તો આ રીતે સ્પ્રેડ કરી લેવું। તો વાટકીને ઘીથી ગ્રીસ કરી અને આ રીતે ફેલાવી દેવાનું છે। હવે જે આપણે મિશ્રણ ગુલકંદનું બનાવ્યું છે એ આમાં વચમાં સ્ટફિંગ કરવાનું છે, આ રીતે એને સ્પ્રેડ કરી લેવાનું હલકા હાથે। તો આ સ્પ્રેડ થઈ ગયું। હવે જે બાકીનું મિશ્રણ છે એ આની ઉપર લઈ લઈશું। તો અહીંયા બીજો ભાગ છે એ આની ઉપર લઈ લેવાનો છે અને સ્પ્રેડ કરી લઈશું। તો વાટકીથી એને પ્રેસ કરી લેવાનું છે। હવે આને ફ્રીજમાં સેટ કરવા માટે થોડીવાર માટે રહેવા દઈશું। ફ્રીજમાં સેટ થઈ ગઈ છે મીઠાઈ। હવે એને અનમોલ્ડ કરી લઈએ આ રીતે। ઉપરથી બટર પેપર કાઢી લેવાનું છે, તો એકદમ સરસ શેપ આવે। જો એકદમ મસ્ત બની છે।
હવે એને કટ કરી લઈએ. તો અહીંયા આ રીતે સ્ક્વેરમાં કટ કરી લેવાની છે. તો કટ થઈ ગઈ છે. હવે એને સર્વ કરી લઈએ. તો ઉપરથી ગુલકંદ અને થોડા ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. તો અહીંયા ગુલકંદ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો.